ટોક્સિક પોઝિટિવિટીમાં કન્વર્ટ ન થઈ ગયેલી હોય તો એ સારી છે. અન્યથા ટોક્સિક પોઝિટિવિટી જે મોટિવેશનલ સ્પીકરો આપે છે એ અનહેલ્ધી હોય છે. નેગેટિવ બોલું છો, નેગેટિવ માઇન્ડથી જે તમારી સાથે કામ કરતો હોય છે પણ એ હેલ્ધી રીતે કામ કરે તો કદાચ એ તમને સફળતા આવી શકે. એવું ખરું? હા. આવું આટલા વર્ષોના અંતે એક સ્ટોરી બતાવું છું. એ સ્ટોરી પછી તમે એવું કન્ફેસ કરી દેશો કે અમે આ જ વિચારતા હતા પણ આવું નહોતું. એક નાનું ગામ હતું. બેનો સાંભળજો, તમારા માટે જ છે, શિક્ષકો માટે વધારે છે. એ ગામમાં એક શિક્ષક રહે, બહુ જ ઉત્સાહી શિક્ષક, એકદમ કેવું ડાયનેમિક, કશું કરવાની તમન્ના ધરાવતો એ શિક્ષક. દરેક બાળક પ્રત્યે સરખું ધ્યાન રાખે, બાળકને ન આવડે તો પર્સનલી કેર કરે. પણ એના ક્લાસમાં બશીર નામનો એક છોકરો, એ બશીર ભણવામાં ઠોઠ, એને કશું ના આવડે. શિક્ષક અથાગ પ્રયત્ન કરે. બશીરના પિતા આર્થિક રીતે સંપન્ન, પણ કેટલીક સામાજિક ગેરવ્યવસ્થાના કારણે એમની આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે નબળી થવા લાગી. એના પિતાનું દેહાંત થઈ ગયું. બશીર એક ગામ છોડીને બીજા ગામમાં રહેવા ગયો. 20-25 વર્ષ થયા. એ શિક્ષક એક ગામ છોડીને જે બશીર રહેતો હતો એ ગામમાં રહેવા ગયા. એને ખબર નહીં કે બશીર અહીંયા રહે છે. નિવૃત્તિ હોય પછી શિક્ષકની હેલ્થ પણ સારી રહેતી નથી. શિક્ષકને એટેક આવે છે. એક નજીકના દવાખાનામાં લઈ જવામાં આવે છે. ત્યાં એવું કહેવામાં આવે છે કે 3 વેઇન તમારી બ્લોક છે અને આ શહેરમાં એક મલ્ટી સ્પેશિયાલિટી વાળી હોસ્પિટલ છે, એ જ તમને આ ઉપચાર કરી શકે છે. સારું, એ હોસ્પિટલમાં એના પરિવારજનો એ શિક્ષકને લઈ જાય છે. નાઉ ક્લાઇમેક્સ સ્ટાર્ટ. પ્લીઝ શિખાવત. ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન બહુ સરળ રીતે સક્સેસ થાય છે. એને 2-3 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. વેન્ટિલેટર પરથી પાઇપ પર મૂકેલો હોય છે. ત્યારે ડૉક્ટર તપાસ કરવા ત્યારે માસ્ક કાઢીને ચેક કરે છે. બંને એકબીજા સામે દેખીને ઓહો ભાગ્ય આશ્ચર્યચકિત થઈને એકબીજા સામે દેખે છે. એકદમ ગદગદિત થયેલા હોય એ રીતે દેખે છે એકબીજા સામે. પણ વિધિન 30 સેકન્ડમાં એ ડૉક્ટરની સામે કોઈ ઈશારો કરતો એ શિક્ષક બતાવે છે. અને એનું SpO2 એકદમ ઘટવા માંડે. SpO2 એટલે ઓક્સિજનનું લેવલ ઘટવા માંડે છે. ડૉક્ટર થોડું ગભરાઈ જાય છે, મેનેજ કરી લે છે. પૂછે કેમ આવું કર્યું? તો પેલું પાછળ પ્લગ વેન્ટિલેટરનું હતું ને, એક વ્યક્તિ કાઢી અને પોતાના મોબાઈલને ચાર્જ કરે છે ને, એટલા માટે મને ડર લાગવા લાગ્યો. જો અનહેલ્ધી પોઝિટિવિટી અહીંયા ક્રિએટ કરી છે મેં. અનહેલ્ધી પોઝિટિવિટી શું ક્રિએટ કરી છે? આખા અહીંયા બેઠેલા તમામ લોકોએ એ ક્લાઇમેક્સ હતું. ક્લાઇમેક્સ એવો ક્લાઇમેક્સ હતો, પેલો ડૉક્ટર બશીર જ હશે. તમારા બધાના મગજમાં કે પેલો ડૉક્ટર બશીર જ હશે. ના, એ બશીર નહોતો. પેલો પ્લગ કાઢવાવાળો હતો ને એ બશીર હતો. હાઉસકીપિંગની જોબ કરવાવાળો બશીર હતો.